સારું બોલવું સજ્જનતા દાતારી સુરપંત એકે अभ्यास ना मिले बिना कृपा भगवंत। नमो नमः। कैम जो बता मजा में। तो आज हम आप सभी के लिए लाए हैं कि बोली के प्रकार हमारे शास्त्रों में 4 प्रकार के किए गए हैं। ये आप देख रहे हो तो आपको समझ में आ ही जाएगा। यहाँ पे देखा तो પણ એ 4 પ્રકારની વાણી એટલે કઈ પ્રકારની વાણી અને એનાથી શું થાય અને એ આપણા શાસ્ત્રોમાં કઈ રીતે બતાવવામાં આવેલી છે અને આપણા માટે કઈ રીતના છે। તો આપણે પહેલેથી જરાક જોઈએ કે વાણીના 4 પ્રકાર છે। ક્યાં ક્યાં છે? પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી। આપણે પેઇન્ટિંગ એટલું મહત્વ નથી પણ એક સામાન્ય રીતે બતાવવા માટે કે અહીંયા મોઢું છે તો વૈખરી વાણી છે તે ગળામાંથી મુખમાંથી થઈને બહાર આવે છે અને તે બહાર આવે છે એટલે એને બાહ્ય ઉપાસના કહેવામાં આવે છે, એટલે વૈખરી વાણી। તો આવી રીતે તમે સમજી શકો એના માટે અહીંયા એક ચિત્ર પણ દોરેલું છે। તો હવે આપણે જરાક થોડુંક સમજવાનો પ્રયાસ કરીએ। પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી 4 પ્રકારની આપણા શાસ્ત્રોમાં વાણી વિશે વર્ણન કરેલું છે। બોલી એક અનમોલ है જે કોઈ બોલી જાને ये तराजू तोली के सन्मुखा बहार आने। वाणी विशेना 4 प्रकार विषे जाणीए। पहली वैखरी वाणी जे આપણે સામાન્ય રીતે બોલીએ છીએ અહીંયા લખેલું છે વૈખરી વાણી એટલે વાણી જપ આદિ। અહીંયા લખ્યું છે કે જપ આદિ જે આપણે ક્રિયાઓ કરીએ છીએ કે આપણે હોઠ હલતા હોય। વૈખરી વાણી એટલે ગળામાંથી જે વાણી આવે છે એ વૈખરી વાણી છે અને જે આપણે મુખ દ્વારા ઉચ્ચારિત કરીએ છીએ। જે વૈખરી વાણી છે તેને બાહ્ય ઉપાસના પણ કહેવામાં આવે છે। એ બાહ્ય ઉપાસના શું કામ કીધું? તો બાહ્ય ઉપાસના એટલા માટે કે જે આપણે બોલીએ છીએ તેનો શબ્દનાદ બાહ્ય પરિબળોને અસર કરે છે, બહાર તેની ઇફેક્ટ થાય છે, તેની અસર થાય છે। એટલા માટે વૈખરી વાણી છે તે જપ આદિ જે આપણે વાણી બોલીએ છીએ તે બધું વૈખરી વાણીમાં આવે છે। વૈખરી પછી છે મધ્યમા। મધ્યમા વાણી છે હૃદયસ્થ, બરાબર? પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી એટલે આ જે ભાગ છે અહીંયાથી હવે એમાં શું કીધું છે? મનનું જોડાણ। મધ્યમા વાણીમાં મનનું જોડાણ, સાયુજ્ય ભાવ। વૈખરી વાણી છે એ બોલવાથી, વાણીથી, એની સાથે વૈખરી વાણીનો સંબંધ હતો શબ્દોથી। જ્યારે એમાં શરીર ભાવ રહેલો છે પણ મધ્યમા વાણી છે તે વાણીની અંદર મન સાથે સાયુજ્ય ભાવ રહેલો છે, જેમાં મનન દ્વારા વાણીને વ્યક્ત કરવામાં આવે છે। વૈખરી વાણી છે તે જીહવા દ્વારા, અવાજ દ્વારા બાહ્ય ઉપાસના કહેવામાં આવે છે। મધ્યમા વાણી છે તેનું મન સાથે સાયુજ્ય ભાવ છે, મન સાથે જોડાણ છે, તે માનસિક રીતે બોલવામાં આવે છે। મનન દ્વારા જે બોલવામાં આવે છે મનમાં, મનોમંથન જેને આપણે કહીએ છીએ કે મનની અંદર બોલવું, એ જે મનોભાવની વાણી છે તે છે મધ્યમા। હવે અહીંયા હૃદય વાળું કીધું, તમને ખ્યાલ હોય તો કે હૈયે છે પણ હોઠે નથી આવતું, આવો શબ્દ આપણે બોલતા હોઈએ છીએ કે હૈયે છે પણ હોઠે નથી આવતું। કે હૈયે છે મતલબ મધ્યમા વાણી વૈખરી સુધી નથી પહોંચતી। એથી આગળ કે મન સાથેનું જે જોડાણ છે સાયુજ્ય ભાવ છે મધ્યમા, મતલબ કે જ્યાં જીવવાનું કે ચોપાદીમાં જે જીભ હલે છે, એક દોહો છે કે માલા તો કર મેફિએ જીહવા ફિરે મુખમાની, મનવા તો ચૌદિશી ફરે યહ તો સુમિરન નહીં। આપણી જીભ હલતી હોય આપણે જપાદી જે કરીએ પણ એના પછીનું જે ઊંચું સ્ટેજ આવે છે મધ્યમાં કે જેમાં જીવા, શરીર, બાહ્ય ભાવ દૂર થઈ જાય છે અને આંતરિક મનનું જોડાણ થાય છે। એથી આગળ પશ્યતિ વાણી। સંસ્કૃત શબ્દ છે પશ્યતિ, પશ્ય એટલે જોવું, જોવું એટલે આ એ જ છે જ્યોતિર્મયી વાણી। પશ્યતિ વાણી એટલે કે
જ્યોતિર્મયી વાણી, જેને કાલાતીત વાક પણ કહેવામાં આવે છે. કાલાતીત વાક. પશ્યતિ એટલે કે નાભી પ્રદેશથી જે ઉત્પન્ન થાય છે. નાભી આપણે કહીએ છીએ ને કે નાભીમાંથી સૂર આવવો જોઈએ. અદ્વિતીય જ્યોતને જે આપણે ધ્યાન કરીએ છીએ, એ જે જ્યોતિર્ભાવ છે એ આ પશ્યતિ વાણીથી જાગૃત થાય છે. તો ફરીથી એક વખત કહી દઉં, વૈખરી વાણી એટલે જે જીહવા દ્વારા અને વાણી જપાદી જે કરવામાં આવે છે, બાહ્ય ઉપાસના કરવામાં આવે છે, બધી વૈખરી વાણી છે. ત્યારબાદ મધ્યમા વાણી, જે મનની સાથે જોડાય છે, મનનું સાયુજ્ય ભાવ જેમાં રહેલું છે, તે છે મધ્યમા વાણી. પશ્યતિ વાણી એટલે કાલાતીત વાણી કહેવામાં આવે છે, જે જ્યોતિર્મય વાણી છે. અને ત્યારબાદ અંતે જે છે પરાવાણી કે પરાયવ. પરાયવ એટલે કે જે પર છે. પણ મૂળ મુદ્દો જે છે એ વૈખરી, ત્યારબાદ છે મધ્યમા, પશ્યતિ અને પરા. મૂળ સમજવાનું આપણે અત્યારે એટલું છે કે 4 પ્રકારની વાણી હોય છે. અને હજી આમાં ઘણું બધું પણ છે. મૂલાધાર ચક્રમાં તત્વ રહેલું છે, પરા એક તત્વ અહીંયા રહેલું છે. હું જો તમને લોકોની ઈચ્છા હશે તો 100% નેક્સ્ટ વિડીયોમાં કહીશ તમને. પણ અત્યારે આપણે જે સમજવાનું હતું કે 4 પ્રકારની આપણા શાસ્ત્રોમાં વાણીનું વર્ણન કરેલું છે. આપણા વિશુદ્ધિ ચક્રમાંથી જે વાણી નીકળે છે તેને કેમ સક્રિય કરવી, કઈ રીતે આપણે કયા શબ્દોને બોલવાથી શું ફાયદો થાય એ આપણે જાણી શકીએ. ને આપણા શાસ્ત્રોમાં ઘણું બધું વર્ણન છે, પણ ડીપમાં ન ઉતરતા અત્યારે આપણે 4 પ્રકારની વાણી વિશે જ માહિતી મેળવવાની હતી, જે મેં તમને કીધી. અને ફરી એક વખત હું તમને કહી દઉં છું સામાન્ય રીતે કે 4 પ્રકારની વાણી છે. વૈખરી વાણી, જેને બાહ્ય ઉપાસના, વાણી જપાદી તરીકે આપણે જોઈ શકીએ છીએ. મધ્યમા વાણી, જેમાં મનનું જોડાણ હોય છે, મનની સાથે સાયુજ્ય ભાવ થાય છે. પશ્યતિ વાણી, જે કાલાતીત વાક તરીકે અને જ્યોતિર્મય વાણી તરીકે પણ આપણે જોઈ શકીએ છીએ. અને પરાવાણી એટલે પરાયવ. તો આ 4 પ્રકારની વાણી છે. પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી, જે આ રીતનો આખો ક્રમ રહેલો છે. તો વધારે સમય ન લેતા અહીં અટકું છું. યદિ તૃપય સ્યુઃ તરી ક્ષંતવ્યાઃ અસ્તુ.